હર મહાદેવ બધાને। તો આજના દિનની શરૂઆત થઈ ગઈ છે અને બધું થાંભલા ધોઈ નાખ્યા છે, વાળી સોળી નાખ્યું છે ને કપડાં ધોઈ નાખ્યા છે। પિયુષને નીતિને બધા નવરાઈ નાખ્યા છે, ફ્રેશ કરી નાખ્યા છે અને અમે પણ નાઈ ફ્રેશ થઈ ગયા છે। તો હવે નીતિને પીવશે। હું ખાશો નીતિન? એબીસીડી ખાય છે। તો હું ખાશો? એબીસીડી ખાશો કે કસરું ખાશો? એમ નો ખલાય, એમ નો ખલાય, એમ નો ખલાય, એમ નો ખલાય, એ નાખી દે, નો નાખ ખવાય નહીં। તો હવે કામ બીજું ચાલુ કરી દેવી। તો આજ કરવાની છે મેથીની ભાજી। તો મેથીની ભાજી કરવામાં તોડવામાં બહુ વાર લાગે ને, એટલે તોડવાનું ચાલુ કરવાનું। તો હવે ભાજી તોડવાનું ચાલુ કરી દેવી, કેમ કે ભાજી તોડવામાં થોડી એક એક ઓલું કરવાનું એટલે વાર લાગે। ચાલુ કરી દઈએ મેથીની ભાજી તોડવાનું। માં બહુ વાર લાગે। એક કરીને તોડવું ને બહુ વાંધો લાગે। તો ફટાફટ ભાજી તોડી નાખવી, રસોઈ રાંધી નાખવી। હવે મેથીની ભાજી અત્યારે તો સારી તો લાગે, પણ લંઘાઈ ગઈ છે। કાલ સાંજે લાવ્યા હતા ને એટલે આજ લંઘાઈ હતા ને પેક રાખીને તો સારી। તો અમે આ દેખાડશું કે અમે કેમ મેથીની ભાજી બનાવી। ભાજી તોડી નાખી છે, લસણ ફોલી નાખ્યું છે ને હવે જરીક ઓલી કરી નાખ્યું ને પાણીમાં તો કડવી ન લાગે ને, તો પછી બે ત્રણ પાણીએ ધોઈ પછી ભાજી વઘારી નાખી। તો બે ત્રણ પાણીએ ધોઈ નાખું, બે ત્રણ પાણી ધોઈ નાખી છે ભાજીને, એટલી થઈ ગઈ। પાણી બે ત્રણ પાણી ગાંઠી નાખ્યું ને તો છે ને તો કડવી ન લાગે, નકર પછી કડવી બહુ લાગે। તો એકદમ ભાજી વઘારી નાખવી, મોડું બહુ ટાઈમ બહુ વહી ગયો છે। જાજો આલે કયું ચાલે બિસ્કિટ તેલ નાખી તેલ, જીરું નાખી પછી એમાં નાખી દેવી એટલી ભાજી થઈ।
તમે તો આમ ભાજી કેમ બધા બનાવો? અલગ અલગ બનાવતા હોય એમ ન બનાવે બાફા વગરની થોડીક એટલે કોકને કડવી લાગે. આમ કરીને કરીએ તો કડવી ન લાગે. ભાજી બાજી વઘારી મીઠુંની જીરું થોડીક હળદર થોડીક જીરું નાખી દઈએ થોડીક હળદર તીખું લાગે. થોડીક ઓલી થઈ જાય આને કંઈક ચડતા તો કંઈ વાર લાગે નહીં. તો ચીકુને ઢાંકી દેવી અને કાંક આવી દેખાય છે. તો તોડવી તે એમ થાય કેટલી બધી છે પછી તો હાવ થઈ જાય. તો મેથીની ભાજી બનાવી નાખી છે અને પિયુષ જમે છે છાશ ફેરવાનું વરોલું અને નીતિન છે તે જો ચીડિયાનું જોડું ઓલામાં ફોનમાં ભરાયું છે ને ફોનમાંથી ઓલામાં ફિટ કર્યું છે અને એવું રમે છે બધું. રમકડાં ઢગલા કરીને આખામાં જોઈ દો આમ રમકડા કરી નાખ્યા છે. રમકડા થાંભળા બધું વેરીને ઢગલો કર્યો. તો હવે ગેસ બંધ કરી દઈ. ભાજી તો બની ગઈ છે. તો ભાજી બની ગઈ છે, રોટલા બની ગયા છે. તો હાલો બધાય બપોરા કરવા. પછી કડીક પાછા મળશું. તો પિયુષ જાગી ગયા હતા. પછી જાગીને પછી જો રમે છે મોડું કરે છે. વાગી ગયા છે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો રોટલી બનાવવાનું શરૂ કરી દેવી. તો હજી તો પાછું ખબર બપોરે તો ભાજી બનાવી હતી. અત્યારે હું બનાવીને કંઈ નક્કી નહીં છે. હવે રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈએ. પહેલાં રોટલી બનાવી નાખી પછી કાંક શાક બાકનું બનાવશું કાંક. તો રોટલી બનાવવાનું ચાલુ કરી દઈએ. તો લોટ બાંધવો પડશે પહેલાં. લોટ બાંધવા માટે લોટ લઈ લેવી. પછી લોટ તો મીઠું નાખી દઈ. થોડુંક મોણ નાખી દેવી. મોણ નાખી દીધું. તો લોટનો ડબ્બો લીધો છે ઉપર. કેમ કે મારા પિયુષ લોટ બાંધવા ન દે હરખું. કેમ કે એના સુથે બધું વીખે ને બધું ઢોળે ને એવું કરે લોટને. એમ ઢોળવાની બહુ મજા આવે. એની 3 ડબ્બો વેરાઈ જાય લોટનો. તો લોટ ચાળી નાખી. લોટ બાંધી નાખીએ એકદમ ફટાફટ. કેમ કે
શાક બનાવવાનું કાંઈ નક્કી છે નહીં. શાક બનાવવું તો પડે જ તે. બપોરે તો ભાજી જોઈતી એટલી કમથી થઈ ગઈ. પેલા થોડી ત્યારે બહુ જાજી લાગી પછી થઈ ગઈ થોડી કમથી. એનું તો એવું હોય ને કે ભાજી બનાવી તાવ જાજી લાગે પછી થોડી થઈ. રોટલી બનાવી નાખી છે અમે લઈને તે. તો શાક બનાવવાનું બાકી છે. તો કેવો આજનો વિડીયો અહીંયા પૂરો કરવી છે. તો અમારી ચેનલને લાઈક કરજો, ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. કે બોલ મોઢામાં છે ગાંઠીને બોલ નીતિ. તો કાલ ફર્સ્ટ મળશું નવા બ્લોગમાં. તો બાય કે